अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ભરૂચથી આ સમાચાર છે તે સામે આવી રહ્યા છે, જ્યાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે। ભરૂચમાં કેમિકલ માફિયાઓની મનમાની જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર ભરૂચ કે જ્યાં કેમિકલ માફિયાઓને કોઈનો પણ ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી કેમિકલ માફિયા બેફામ બન્યા છે। ભરૂચના દહેજ નજીક સંગમ સ્થળે છોડાતું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે। જાગૃત નાગરિકે અનેક વિભાગોને આ મામલે અનેકવાર જાણ પણ કરી છે। કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। મોટી માત્રામાં પીળા કલરનું આ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। ટ્રીટમેન્ટ કર્યા વગર આ કેમિકલયુક્ત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેનાથી માછીમારોને મોટું નુકસાન થાય, પાણીમાં રહેતી જીવસૃષ્ટિને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। થઈ રહ્યું છે, જેનાથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ જાગૃત નાગરિકે અનેક વાર રજૂઆત પણ કરી છે આ મામલે, પરંતુ પગલાં લેવા નથી। છોડનાર જે કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે જે વિભાગો, તેની સામે પગલાં લેવામાં આવે એવી રજૂઆત કરી છે। મોટી માત્રામાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું આ પીળું પાણી જોઈ શકાય છે, કેમિકલયુક્ત પાણી તે છોડવામાં આવી રહ્યું છે। માછીમારોને પણ તેનાથી મોટું નુકસાન પહોંચી રહ્યું છે। કેમિકલ માફિયાઓને જાણે કે કોઈનો ડર ન હોય, તંત્રની પરવા ન હોય તેમ બેફામ રીતે આ કેમિકલયુક્ત પાણી છે તે છોડી રહ્યા છે। તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી જાગૃત નાગરિકે માંગણી કરી છે। તેના દ્વારા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે। ભરૂચના દહેજ નજીક આ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી બેફામ રીતે છોડવામાં આવી રહ્યું છે, પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે। કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી પર્યાવરણને હાનિ થઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર લાઈવ જોડાયા છે। વાસુ, કેમિકલ માફિયા ભરૂચમાં બેફામ બન્યા છે, કેમિકલયુક્ત પાણી દહેજ નજીક સંગમ સ્થળ પર છોડવામાં આવી રહ્યું છે, શું વિગતો? જે ચોક્કસ વાત કરીએ તો દહેજમાં જે ઘટના સામે આવી છે, કેમિકલ યુક્ત પીળા કલરનું જે રાસાયણિક પાણી છે તે સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક માછીમારોમાં નારાજગી જોવા મળી રહી છે, તંત્રની પણ ઉદાસીનતા જોવા મળી છે અને તેની ફરિયાદ કહી શકાય કે હવે કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ છે। જી ચોક્કસથી આ મામલે કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે તે અહીં સર્જાયેલી છે, કયા કયા વિભાગને ધ્યાને આવ્યું છે, તે બાદ શું કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? દહેજ ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। સાથે સાથે જ ઔદ્યોગિક વસાહત એવા ભરૂચ જિલ્લામાં જે જીઆઈડીસીઓમાં છે તેમાંથી કેટલીક કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવતું હોય છે અને તેનાથી જળચર જે જીવો છે તેના પણ નાશપાય થતા હોય, મૃત્યુ થતા હોય છે। ત્યારે દહેજ ઔદ્યોગિક વસાહતમાં આ જે ગંભીર ઘટના સામે આવી છે તે પ્રથમ વખત છે। સીધી જે દરિયામાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને ગંભીર દ્રશ્યો સામે આવ્યા હતા અને જેને પગલે માછી સમાજના આગેવાન અને એડવોકેટ કમલેશ મઢીવાલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે અને જીપીસીપી સહિત જિલ્લા કલેક્ટરને સંલગ્ન અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે અને આ સમગ્ર ઘટનાની જે તપાસ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। જી વાસુ, આ મામલે જે સ્થાનિક લોકો છે તેમણે પણ રજૂઆત કરી છે, મંતવ્ય ન્યૂઝે પણ આ અહેવાલ પ્રસારિત કર્યો। તંત્રના ધ્યાને આવ્યા બાદ શું કોઈ પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે? જી હવે ચોક્કસ માહિતી મળી નથી,
પરંતુ જીપીસીપી સહિત તમામ અધિકારીઓને કમલેશ મઢીવાલા સહિત જે સ્થાનિક માછીમારો છે, જે દરિયામાં માછીમારી કરે છે અને માછીમારી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, તે લોકોએ તમામ લોકોએ લેખિતમાં ફરિયાદ સાથે સાથે મૌખિક ફરિયાદો કરી છે અને ફરિયાદ બાદ જ તંત્રની ઊંઘ ઉડી છે અને તંત્રએ ત્વરિત અસરથી તેની તપાસ હાથ ધરી છે. હાલ તો જીપીસીપીએ ઘટના સ્થળેથી નમૂના લઈ અને કઈ કંપનીમાંથી આ પાણી છોડવામાં આવ્યું હતું, કઈ કઈ કંપનીનું પાણી છે અને કઈ રીતે છોડવામાં આવી રહ્યું છે તેની તપાસ હાથ ધરી છે. તપાસ બાદ જે તમામ સેમ્પલ લીધા છે, તમામના નમૂના વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે અને તેમાં તપાસમાં બહાર આવશે કે આ કઈ કંપનીઓનું કેમિકલ યુક્ત રાસાયણિક પાણી છે અને જે બાદ કંપની પર કાર્યવાહી કરવામાં આવશે અને ચોક્કસપણે તેને ક્લોઝર નોટિસ અને મોટો દંડ ફટકારાય તેવી પણ સંભાવના વર્તાઈ રહી છે. જી વાસુ, ચોક્કસથી જે સ્થાનિક લોકો છે તેમણે રજૂઆત કરી એ પહેલા પણ જે એકમોમાંથી આ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું તે ધ્યાને આવ્યું હતું કે ખરું? તેમને કોઈ રજૂઆત પહોંચી હતી કે કેમ? શું તંત્રને ધ્યાને આવ્યા બાદ શું કોઈ એવી બાહેંધરી આપવામાં આવી છે, કાર્યવાહી આ પ્રકારે થઈ છે, કોઈ નોટિસ પાઠવવામાં આવી હોય, કોઈ એકમો ઉપર કોઈ પગલાં લેવાયા? એકમો ઉપર તો કોઈ પગલાં નથી લેવાયા, પણ જે ગંભીર બેદરકારી સામે આવી છે જેને પગલે દહેજ એસોસિએશનને શોકેસ નોટિસ જીપીસીપી દ્વારા પાઠવવામાં આવી છે અને ત્યારબાદ આ કઈ કંપનીઓનું પાણી હોઈ શકે છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આવી અનેક પ્રવૃત્તિઓ દહેજ ઔદ્યોગિક વસાહતમાં પહેલા પણ સામે આવી હતી, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ સામે આવી હતી અને જે તે મામલે જીપીસીબી દ્વારા કડકાઈપૂર્વક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે અત્યંત ગંભીર છે અને ગંભીર ઘટનાને પગલે હવે જીપીસીબી સહિત તમામ તંત્ર કામે લાગ્યું છે અને કયા ઉદ્યોગોનું પાણી જે સીધું દરિયામાં વહેવડાવવામાં આવ્યું છે તેની તપાસ હાલ શરૂ છે. જી ચોક્કસથી વાસુ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું આ મામલે. ભરૂચના દહેજ નજીકના દ્રશ્યો છે જ્યાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે.